પિઝાને પણ ભૂલાવી દેશે જો તમે વધેલી રોટલીનો આ નાસ્તો બનાવી લીધો તો રોટલીના પિઝા એકદમ દેશી પિઝા બનાવીશું અને એટલા ટેસ્ટી આ પિઝા બનશે કે બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. અને તમે બાળકોને રોટલી ખવડાવવા માંગતા હોય તો આ બેસ્ટ આઈડિયા છે. બાળકો લંચમાં પણ આ નાસ્તો લઈ જઈ શકે છે. લંચ બોક્સ માટે તો બેસ્ટ આઈડિયા છે. તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ રોટલીના આ પિઝા કેવી રીતે બનાવવા. એના પહેલાં વિડીયો ગમે તો વિડીયોને ખાલી લાઇક અને શેર કરી દેજો. તો સૌથી પહેલાં આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલો મેં બેસન લીધો છે. બેસનમાં આપણે ચપટી જેટલી હળદર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. હવે એમાં થોડું પાણી એડ કરી અને બેટર બનાવવાનું છે. તો બેસન હોવાથી આપણે તેમાં પાણી વધારે યુઝ નથી કરવાનું. ફક્ત થોડું જ પાણી એડ કર્યું છે, લગભગ 4-5 ચમચી જેટલું. અને બેટર આ રીતનું બની ગયું છે. જરૂર લાગે તો આપણે થોડું પાણી એડ કરતા જઈ અને આપણે જે રીતનું ભજીયાનું બેટર બનાવીએ છીએ બસ એ જ રીતનું અહીંયા બેટર બનાવ્યું છે. તમે જોઈ શકો છો બેસનમાં એક બી લમ્સ ના રહે એ રીતે આપણે બેટર બનાવી અને આ બેટરને આપણે સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણે આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 2 નાની સાઈઝના બટેકાને બાફી લીધા છે. તો બટેકાની છાલ ઉતારી અને આપણે આ રીતે ચમચીની મદદથી તેને મેશ કરી લેવાના છે. તો તમે ગ્રેટરની મદદથી ગ્રેટ પણ કરી શકો છો. તો મેં અહીંયા રફલી આ રીતે મેશ કરી લીધા છે. હવે આપણે એમાં મસાલા કરવાના છે. તો એકદમ સિમ્પલ મસાલા કરીશું. બાળકોને પણ ભાવે અને બધાને ભાવે એવા જ આપણે ઇઝીલી બધાના ઘરમાં હોય એવા મસાલા કરીશું. તો અહીંયા મેં 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો અને ઝીણી સમારેલી લીલી મરચી એડ કરી છે. જો બાળકો ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. બટેકા બાફવામાં પણ મીઠું છે એટલે માપમાં એડ કરવાનું. 1 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી મરી પાવડર એડ કર્યો છે અને મિક્સ કરી લઈશું. તો બસ મેં અહીંયા લિમિટેડ જ મસાલા એડ કર્યા છે, વધારે કોઈ પણ જાતના મસાલા એડ નથી કર્યા. તો પણ આ નાસ્તો એટલો બેસ્ટ બનવાનો છે કે તમે એકવાર બનાવ્યા પછી વારે વારે બનાવશો. તો અહીંયા આપણો મસાલો પણ રેડી છે. હવે મેં અહીંયા બપોરની વધેલી રોટલી લઈ લીધી છે. તો ટોટલ અહીંયા 4 થી 5 નંગ જેટલી મારે અહીંયા રોટલી બચી ગઈ છે. તો આપણે તેનો જ યુઝ કરી લઈશું. તો રોટલી અહીંયા આપણે વધારે પણ ઠંડી નથી લેવાની, ફક્ત આજકાલની રોટલી હોય એવી જ રોટલીનો ઉપયોગ કરીશું. તો આપણે રોટલીને આ રીતે ચોપર બોર્ડ ઉપર રાખી દઈશું. હવે આપણે તેમાં મસાલા કરવાના છે. તો સૌથી પહેલાં મસાલામાં આપણે જે બાળકોને ભાવે અને એકદમ ટેસ્ટી બનાવે એવા પહેલાં સોસ એડ કરીશું. તો મેં અહીંયા સોસમાં પિઝા સોસ લીધો છે. પિઝા અને પાસ્તા સોસ આવે છે એ જ લીધો છે. જો તમારી પાસે ના હોય તો તમે અહીંયા શેઝવાન ચટણી કે પછી ટમેટા કેચઅપ પણ અહીંયા એડ કરી શકો છો. તો ફક્ત 1 ચમચી જેટલું લેવાનું છે અને આ રીતે રોટલી પર સરસ મજાનું ગ્રીસ કરી લેવાનું છે. તો આ રીતે થોડો સોસ લગાવીશું તો ખૂબ જ સરસ એવો આ નાસ્તો ટેસ્ટી લાગશે અને પિઝાનો પણ સ્વાદ આવશે. તો સોસ સરસ મજાનું લગાઈ જાય એટલે આપણે તેમાં જે આપણે આલુનું સ્ટફિંગ બનાવ્યું છે બટેકાનું એ આપણે એડ કરી દેવાનું છે. તો ટોટલ આપણે 3 ચમચી જેટલું સ્ટફિંગ એડ કર્યું છે અને હાથેથી જ આપણે તેને એક જ લેયરમાં આવે એ રીતે પાથરી દેવાનું છે. તો જરૂર લાગે તો આપણે વધારે પણ 1 ચમચી એડ કરીશું અને લેયરને એકદમ સરસ રીતે પાથરતા જવાનું છે. તો અત્યારે આપણે એકી સાથે 2 રોટલીનો નાસ્તો તૈયાર કરીશું એટલે મેં અહીંયા બંને રોટલીને સાથે જ તૈયાર કરી છે. તો હાથેથી થોડું પ્રેસ કરી અને રોટલીને આ રીતે પાથરી લેવાની છે. તો બંને રોટલીને મેં આ રીતે પાથરી લીધી છે. તો રોટલી આપણી રેડી છે એને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે આ નાસ્તો બનાવવા માટે જે બેટર બનાવ્યું છે એમાં 1 પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે. વધારે સોડા એડ નથી કરવાનો, ખાલી 1 પિંચ જેટલો જ એડ કરીશું જેથી બેટર આપણું ફૂલી જશે અને આ જે આપણે બેટર બનાવ્યું છે એનું એકદમ સરસ એવું લેયર તૈયાર થશે. તો બેટર તમે જોઈ શકો છો કે સોડા એડ કરવાથી સરસ મજાનું ફૂલી અને રેડી થઈ ગયું છે. હવે આપણે જે રોટલીને તૈયાર કરીને રાખી છે એને આપણે શેકવાની છે. તો આ રીતે તવા પર આપણે રોટલી શેકવા માટે તેલ લગાવી દઈશું. તેલ લગાવેલી હશે જેથી એનો નીચેનો જે બેઝ છે તે બળી નહીં જાય અને તે સરસ મજાનો કડક થઈ જશે. જે પિઝા ખાવામાં જે મજા આવે છે એવી જ મજા આ રોટલી ખાવામાં આવશે. એટલે આપણે નીચે તેલ લગાવી દીધું છે. તો હવે આપણે રોટલી એડ કરી દીધી છે. હવે આપણે તેને થોડીક વાર માટે થવા દેવાની છે. તો ઉપર ઢાંકણ ઢાંકી દઈશું કે પછી થાળી ઢાંકી દઈશું.
તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે રોટલી થોડીથી નીચેથી થોડી સરસ મજાની કડક થઈ ગઈ છે. હવે જે બેટર બનાવ્યું છે એમાંથી 1 ચમચા જેટલું બેટર આપણે આ રોટલી પર ફેલાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે બેટર આટલું પતલું રાખવાનું છે જેથી બેટર એકદમ સરસ રીતે એનું લેયર બની જાય અને સરસ રીતે પથરાઈ જાય. તો બેટરને આ રીતે પાથર્યા પછી આપણે તેને ફરીથી ઢાંકણ લગાવી અને 2 થી 3 મિનિટ માટે તેને આપણે કૂક થવા દેવાનું છે. અહીંયા બેટર થોડું બહાર આવી જાય પણ કોઈ ટેન્શન નહીં, એ આપણે આગળ સેટ કરી લઈશું. હવે ઢાંકણ ઢાંકી ફરીથી 2 થી 3 મિનિટ થવા દઈશું. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું બેટર પણ સરસ મજાનું ઘટ થઈ ગયું છે. ઉપર તમે જોઈ શકો છો કે આ રીતે ડ્રાય થઈ જાય એટલે આપણે એની સાઈડ પલટાવવાની છે. તો આપણે જે બેટર આપણું ફેલાયું છે એને પહેલા આપણે સેટ કરી લઈશું. રોટલીને આપણે સરસ મજાની સેટ કરી લીધી છે. હવે તેની સાઈડ આપણે પલટાવી દેવાની છે. તો નીચેની સાઈડ પણ આપણે કૂક કરવી ખૂબ જ જરૂરી છે, એટલે ફરીથી આપણે તેલ લગાવી દેવાનું છે અને ફરીથી તેને આપણે સાઈડ પલટાવી થાળી ઢાંકી દેવાની છે અને આપણે તેને કૂક કરવાની છે. ફક્ત 1 થી 2 મિનિટ જેવું હવે આપણે કૂક કરીશું, વધારે કૂક નથી કરવાનું. તો 1 થી 2 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ચેક કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી રોટલી બંને સાઈડથી સરસ મજાની શેકાઈ ગઈ છે અને સરસ મજાની ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તો તેલ લગાવવાથી બેટર આપણું ચોંટશે પણ નહીં અને સરસ મજાનું કૂક થઈ જશે. તો આપણે અહીંયા આ રોટલી બનીને તૈયાર છે. હવે આપણે તેને નીચે ઉતારી લઈશું. એવી જ રીતે બીજી રોટલીને પણ આપણે શેકવાની છે. તો હવે આપણે બનાવેલી જે રોટલી છે એમાં 1 ચમચી આપણે ટમેટા કેચઅપ એડ કરી દઈશું અને આ રીતે તેને ગ્રીસ કરી લેવાનું છે. તો આ રીતે ટમેટા કેચઅપ એડ કરવાથી પિઝા જેવો ટેસ્ટ આવશે. હવે આપણે એના ઉપર ફરીથી પિઝા સોસ એડ કરી દઈશું. જો તમારે તીખા ખાવાનું પસંદ કરતા હોય તો તમે અહીંયા શેજવાન ચટણી પણ એડ કરી શકો છો, પણ આપણે પિઝા સોસ એડ કર્યો છે. તો પિઝા સોસને સરસ મજાનો ગ્રીસ કરી લઈશું. તો અહીંયા આપણે પિઝા સોસ લગાવ્યા પછી આપણે ડુંગળી એકદમ ઝીણી સમારી લીધી છે, તો એને પણ આ રીતે ઉપર એડ કરી દેવાની છે. તો કાચી ડુંગળી એડ કરવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. હવે પછી આપણે ટામેટાં પણ એડ કરી દઈશું અને એને પણ એકદમ સરસ રીતે પાથરી દેવાના છે. જો તમારા બાળકો આમાં વેજીટેબલ વધારે ખાવાનું પસંદ કરતા હોય તો તમે અહીંયા બીજા વેજીટેબલ એડ કરી શકો છો, જેમ કે તમે મકાઈના દાણા છે, કોબી છે, કે પછી તમે કાકડી પણ એડ કરી શકો છો, ગાજર પણ એડ કરી શકો છો. જે પણ વેજીટેબલ તમારા બાળકો ખાય એ તમે એડ કરી શકો છો. ઉપરથી અહીંયા આપણે ઝીણી સેવ એડ કરી દઈશું. તો આ રીતની પીળી સેવ તમને બજારમાં મળી જશે, એ એડ કરી દેવાની છે અને આ રીતે સરસ મજાનું સજાવી દેવાનું છે. ઉપરથી આપણે લીલા ધાણા પણ એડ કરી દઈશું અને મારી પાસે એકદમ જે સેવ ખમણીની જે ઝીણી સેવ આવે છે એ પણ છે, તો આપણે એ પણ એડ કરી દઈશું, જેથી આ રોટલીનો નાસ્તો એકદમ ટેસ્ટી બનશે, જે બાળકોને તો બહુ જ પસંદ આવશે. મારા બાળકો તો લંચમાં આ નાસ્તો જરૂરથી લઈ જાય છે. તો તમે પણ તમારા બાળકોને આ નાસ્તો બનાવજો, એટલે બાળકો પણ ખુશ થઈ જશે અને રોટલી ખાવાનું પણ એમને પસંદ આવી જશે. તો અહીંયા આપણે બધી સેવ આ રીતે પાથરી દીધી છે. તમે અહીંયા મસાલા સિંગ પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણો આ નાસ્તો બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો એટલો ટેસ્ટી, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો આ નાસ્તો બન્યો છે. ખરેખરમાં આ નાસ્તો એટલો ટેસ્ટી બન્યો છે કે તમે એકવાર બનાવશો તો વારે વારે બનાવશો, એની 100% ગેરંટી. તો હવે આપણે તેને કટ કરી દઈશું. તો કટ કરવા માટે આપણે કોઈ પણ ધારવાળું આપણે ચાકુ લઈ લેવાનું છે અને એકદમ સરસ રીતે આપણે પિઝા કટ કરીએ એવી જ રીતે કટ લગાવી દેવાની છે. તો તમારી પાસે જો પિઝા કટર હોય તો તમે ઇઝીલી પણ કટ કરી શકો છો. તો જે રીતે પિઝાના પીસ પાડીએ છીએ એ જ રીતે મેં પીસ પાડી દીધા છે. તો અહીંયા તમે જોઈ શકો છો એટલો ટેસ્ટી આ નાસ્તો બન્યો છે કે એકદમ પિઝાને પણ ભૂલાવી દેશે એટલો ટેસ્ટી, અને દેખાવમાં પણ સરસ છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. તો તમે બાળકો માટે આ નાસ્તો એકવાર જરૂરથી બનાવી લેજો અને આ રીતે પિઝાના કટ કરી અને તમે આપશો તો બાળકો હસે હસે ખાશે અને ખાવાની પણ મજા આવશે. અને તમારે આને વધારે ટેસ્ટી બનાવવો હોય તો એના ઉપર તમે થોડું ચીઝ એડ કરી દેશો. જો બાળકોને પસંદ હોય તો ચીઝ એડ કરી દેવાનું, એટલે બાળકોને બહુ જ ભાવશે. તો તમને આ નાસ્તો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. અને આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
બાજુમાં રહેલા બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો ફરીથી મળતા રહીશું આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.